છેલ્લા ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને લેઉવા પાટીદાર અગ્રણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલું કોલ્ડ વોર આ કાર્યક્રમમાં સમાપ્ત થયું। ઇફકોની ચૂંટણી બાદ જયેશ રાદડિયાએ અનેકવાર નામ લીધા વિના સમાજના અગ્રણીઓ પર નિશાન સાધ્યું। નરેશભાઈ અને સમાજના તમામ આગેવાનો સુરત, મુંબઈ અને ગુજરાતના દરેક ખૂણામાંથી લોકો અહીંયા ઉપસ્થિત હતા। ખાસ કરીને આજે પાટીદાર સમાજના જે મંત્રીઓ બન્યા છે એના સન્માનના કાર્યક્રમમાં માતાજીના સાનિધ્યમાં આજે કાર્યક્રમ બન્યો છે। તમામ લોકોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી છે। એટલે સમાજના દરેક કાર્યક્રમોમાં તમામ લોકો સાથે હોય છે અને દરેક ક્ષેત્રમાં પણ સાથે હોય છે। વાતો વહેતી હોય છે એનાથી વિપરીત હોય છે અને અમારા બધા વડીલો, અમારા શ્રેષ્ઠીઓ જે કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે। નરેશભાઈના નેતૃત્વની અંદર હું જયેશ તો નાના છીએ, એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે, ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે। એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય, સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે। જ્યાં જે કહે એ પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય, કમલેશભાઈ હોય કે પ્રફુલભાઈ હોય કે મનસુખભાઈ હોય, અમે હંમેશા તત્પર હોઈએ છીએ। ઉત્તમ ઉદાહરણ ખોડલધામથી આપને મળ્યું છે।